दोस्तों जय દ્વારકાધીશ રાધે 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 રાધે. માંગો વીસ ને આપે ત્રીસ એ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કી જય આઈ હોપ આ બધા મજામાં હશો હું પણ મજામાં આજે તારીખ છે 25 ઓગસ્ટ 2024 સવારના વાગી ગયા 9 અને જો આપણે તૈયાર થઈને બેસી ગયા હિંડોળા આજ તો શીતળા સાચમ એટલે આજ તો ઠંડુ ખાવાનું ટાઢું. હા એટલે અવારમાં નાસ્તા પાણી કરી ઠંડુ નહીં લીધા પણ ટાઢું કાલનું બનાવેલું. એટલે આજે મસ્ત મજા કરવાની છે આપ સર્વને શીતળા સાથે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ જ. તો સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. આજનો સુવિચાર છે ભોળા માણસની હાય અને લાસાર માણસના આંસુ એ બે વસ્તુ બહુ મોંઘી પ્રોડક્ટ છે. એનું બિલ સીધું જ ઉપરવાળો ફાડે છે. એટલે એ બે વસ્તુ આપણીથી ન કોઈ દી થાય એનું ખાસ ધ્યાન રાખવું જીવનમાં. એવો આજનો સુવિચારનો ભાવાર્થ છે. આપણે તમને બધાને જય દ્વારકાધીશ કીધા એ પહેલાં મંદિરે જઈ આવ્યા તો દ્વારકાધીશ રાધે 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 રાધે. શીતળા સાચમ શીતળા સાચમ. મસ્ત મજાનું જો શીતળા સાચમની પૂજા કરી વળી. પૂજા થઈ ગઈ શીતળા સાચમ. ઘરના પાણી રદ કરી વળી. પાણી ગઈ હાચમે તો બારી બ્રાહ્મણ આવ્યા હતા. આજ આજ નથી એટલે આજ ઘરે ને ઘરે જય શીતળામાં. અને જો આંબા રોપી દીધા સુલાઈ મસ્ત મજાના. આ 3 સુલાવાળા ગેસમાં સારું પડે. એક સુલો ઓપ્શનમાં મળે. હા એટલે આ તમારે સા પાણી છે આ તે કરવું હોય તો એક સુલામ થઈ જાય કેમ. ઘર મંદિરમાં ભગવાનના દર્શન કરી લઈએ. માતા પિતાને વંદન. જય દ્વારકાધીશ રાધે રાધે. રાધે રાધે. જો સાચમ થઈ સવાર પડી ગઈ મસ્તી અને અમે લોકો જઈશ મંદિરે. દર્શન કરવા બોલાવે. જોજે કાકા સીતારામ. ક્યાં મંદિરે તો મસ્ત મજાનું વાતાવરણ છે. આપણે સાપુતારામાં હોય માથેરાનમાં એવું વરસાદ આવ્યો. કાલે ટપક ટપક આવ્યો, રાતે સારો આવ્યો, આખી રાત આવો ન આવો. નાવા ગયા હતા નીચે. હા બહુ મજા આવી. બહુ સારો વરસાદ કાલે આંગે હતો. બહુ સારો. આપણે મંદિરે સવારમાં જઈને આવી ગયા છે. વરસાદ ધીમો ધીમો આવે છે. હાલો હાલો તો મંદિરે જઈને આવી ગયા. કેમ નાસ્તા પાણી હાલે છે. નાસ્તા પાણી હાલે છે. જો આઈટમનું ટાઢું ખાવાનું. સારું. હે સાવ ગરમ. ઘણા લોકો સાર ન બનાવે એવડે હાવ હાચમ પાડે. હાલો નાસ્તો કરવા. થોડી મસ્ત બની હો ગાંઠી આવજો. રાયતા મસ્સા. તો આપણે તૈયાર થઈ ગયા. જો વરસાદી તો માહોલ છે બહુ અને આપણે જમવાની થાય છે તૈયારી. કેમ આપણે જમવા તો બેસી ગયા છે. કેમ મસ્ત ઓલરેડી બધું તૈયાર જ છે. એટલે તો ગયા શનિ રવિમાં આપણે રીધુન પૂર્વી ને ઓલા એનો મિત્ર કનક અને એની વાઈફ હિના ત્યારે લોકો ફરવા ગયા હતા. ચેક રિપબ્લિક દેશ છે ત્યાં બાજુમાં. બહુ મસ્ત મજાનો દેશ છે નાનો એવો. અને એની સંસ્કૃતિની જે જૂનવાણી બાંધકામ બધા છે એ જાળવી રાખેલા છે. એવો મસ્ત મજાના દેશમાં ફરવા ગયા હતા. 3 દિવસ ગયા હતા. એ ત્યાંથી આપણને વિડીયો મોકલેલા છે એ તમને દેખાડીએ. અને બીજું કે એણે ત્યાં ઓસ્ટ્રેલિયામાં જ્યાં રહે છે રીધુની ત્યાં એ બંનેએ આ
આપણે રાંધણ સહિત ને શીતળા આવડે શીતળા સાહેબ હા અને આઈટમ અહીંયા જે આપણે સહિતના દિવસે બધું રાંધીને એવું ત્યાં એ લોકોએ બાલ્કનીમાં બેઠા બેઠા રાંધેલું છે હા ફરસી પૂરી ગાંઠિયા એ બધું હા બનાવીશ પૂરવી અને રીધું હા તો મસ્ત મજાના વિડીયો મોકલેલા છે એ પણ તમને દેખાડીએ. જો આ બાટાનો કેવડો મોટો શોરૂમ છે 3 માળનો. આ બાટા કંપની છે એ ચેક રિપબ્લિકની જ છે અહીંની. તો આપણી ફરસી પૂરી બને છે. અહીંયા તેલ ગરમ થાય છે. એકદમ મરીથી ભરપૂર. કલર એકદમ મસ્ત આવી ગયો છે. ફૂલ કરકરી ફરસી પૂરી. એ બહુ લાંબો રસ્તો કાપવાનો છે મારે. તળવાની છે અને ખાડા પાડવાના છે. એકદમ સરસ, એકદમ કરકરી પૂરી થઈ છે. બહુ સરસ. છેલ્લો ઘાણ તળાય છે. કેટલી પૂરી તળાઈ ગઈ છે જોઈ શકો છો. મસ્ત વાતાવરણ છે. હવે વારો છે સેવનો. અને જોઈ શકો છો મસ્ત મજાની સેવ. ફાઇનલી અમે સાતમ આઠમ માટે બનાવી દીધું છે. પૂરી એકદમ કડકડી, એકદમ મસ્ત સેવ જોઈ શકો છો. બની ગયું છે ખરેખર હો. દહીં દહીં રાયના કુરિયાને નાખી. સરસ મજાની એની હારે કેળા ખાવાના આવે. હા હું બનાના નાખીને ખાઉં. હા મને ન ભાવે. હું એકલું રાયતું ખાવ. એને બે બનવા હા અને આ આપણા થેપલા ગળ્યા. ગળ્યા. મારે ગળ્યા નહીં, તમારે નહીં? મારે ટીકા. આપણને ગળ્યું ન ભાવે. ટીકા, થેપલા અને રાયતા મરચા. રાયતા મરચા, મૂળા હા અને આ રાયતું. હા તો ચાલો ટાઢી હાચમ કરી લઈએ. ચાલો તમારે ટાઢી હાચમ ખાવી હોય તો જાઓ. આ સરસ મજાનું શું લાવ્યું? આ ક્યાંથી લાવ્યા? અરે વાહ,
તું ગઈ થી લેવા? મમ્મી લાવી? બહુ સારું. હું પીવું હે? ક્યુટ ક્યુટ છે કે પોચું પોચું છે. હે દહીં ખાવું તો વાટકી લઈએ જા. લત જમવા બે જા લા પીવું પેલા દહીં લેકે આવ. પીવું. વાટકી લઈએ દહીં દઉં. આ તું જો ડ્રોવરમાં લઈ આવ ને દીકો. તાર રાયતું નહીં નથી ખાવું? હાલે પીવું. દહીં એમ ખાવું છે, દહીં. તાર મોહનથાળ ખાવું પીવું? હા જોમજો લેતો મસ્ત બનાવ્યો છે લે, બહુ મીઠો ચોકલેટ જેવો છે લે. હાલે તો હું ખાવું દહીં હું છે દાળ છે હે તું નથી ખાતી? છે પૂરી તું નથી ખાતી? હાલે દહીં ખા હાલ. આમાં નો લા. ખાય શરદી થઈ જાય ને મેં કીધું હું ખાશો ઈ તાર કાનો બનવાનું હતું ને પીવું કેમ થયું? કાલ તે હે જો અમારે પીવું દહીં ખાઈશ કા પીવું? તને દહીં બહુ ભાવે? પૂરી ખાવીશ દહીં હારે પૂરી દઉં થેપલું ખાવું થેપલું ખાવું હવ મૂળો ખાવો મને બહુ ભાવે મને બહુ તને ભાવે દઉં દઉં મૂળો કહેવાય એને. તને પૂરી દઉં મસ્ત કરું ઈ માર પૂરી બનાવું તાર બનાના નથી ખાવું? બનાના દઉં સમસી પડશે હવે ઉતારો જો પીવડી હા પેલા ખાઈ લે આછી લાવી હે પીવું? મમ્મી લાવી ગણપત દાદા જોવા અમારે પીહો રમેશ. ઓહો હો એટલા બધા ટેડી બિયર હે પીહો? હાલે હાલે બધાને હું રહી દેવાસ બપોરે હે પીહો? ઓહો ઓલું સસલું ના એને ઓછું નથી એમ છે ને એને અહીંયા રમવા જવા દે, એને સારો સરવા જવા દે અહીંયા હા. ગોપી મમ્મી કુશન નાનું છે રૂમમાં અરે વાહ પીહુ લે પેગવી હા હા. હું કરસ બધા ટેડી બિયર પીહુ? એ સભા ભરી છે લા બોલ સરસ કાપ્યું. અરે વાહ મેરી પ્યારી દીદી જો કુશલ ચન પીવું. અરે વાહ પીહુ કોણે બનાવી દીધું ઘર પીહુ? એ જો પીહુ મસ્ત બનાવી દીધું સ્ટેડી બિયર બધા જો ઘરમાં ગોઠવાઈ ગયા કા? ગુફા બનાવી દીધી? ગુફા બનાવી દીધી હા કે હે? જો સાંજના 9:30 થવા આવ્યા, 9:15 9:30થી વરસાદ ધબધબાટી બોલાવે છે, દેખાય નહીં એટલો પડે છે.
એની કાકર બોકર ખાઈ લીધું અને મેં ભેળ બનાવીને ખાઈ લીધું હા એટલે ટાઢું તો ટાઢી હાકેમ કરી આપણે રીધુન પૂર્વી ત્યાં ટાઢી હાકેમ કરી ત્યાં હા ફરવા ગયા હતા એના વિડીયો જોયા મસ્ત મજા આવી હા અને આજ તો આખો દી ઝરમર વરસાદ આવ્યો એટલે ક્યાંય જવાનું નહીં કેમ આજ ક્યાંય ને જણ આખો દી આવ્યો 2-3 દીધા સતત આવે આ અત્યારે એક ખરવડું સારું આવી ગયું હા તો આમ ઠંડુ હવામાન થઈ ગયું છે ક્યાંય નીકળાય નહીં એવું બહાર નીકળવા કરી લીધો અને આમ ઠંડક થઈ ગઈ છે હા તો આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો હા મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, રાધે રાધે. દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના હા. કે બધાને ભગવાન હાજર નરવા રાખે હા તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય રાધે રાધે. રાધે રાધે ગુડ નાઇટ